ઓકે 8A પોઈન્ટ છે ગવર્નમેન્ટ સિક્યુરિટીઝ. ગવર્નમેન્ટ સિક્યુરિટી એટલે શું? ગવર્નમેન્ટને પૈસા જોઈએ છે, મેં તમને કીધું હતું એ પ્રમાણે, અને ગવર્નમેન્ટ આ પૈસા પબ્લિક પાસેથી ઉઠાવે છે, એને શું કહેવાય? ગવર્નમેન્ટ સિક્યુરિટીઝ. હમણાં મોદી ગવર્નમેન્ટે સોવેરિયન ગોલ્ડ બોન્ડ બહાર પાડ્યા. એમાં તમારે શું કરવાનું? તમારી પાસે જે ગોલ્ડ પડ્યું હોય ને એ ગોલ્ડ તમારે કોને આપવાનો? ગવર્નમેન્ટને આપવાનો. બરાબર? ગવર્નમેન્ટ એના ઉપર તમને ઇન્ટરેસ્ટ આપશે. તમારું ગોલ્ડ ઘરમાં પડી રહેશે, કંઈ નહીં મળવાનું, પણ તમારે એ ગોલ્ડ ગવર્નમેન્ટને આપવાનું. ગવર્નમેન્ટ એના ઉપર શું આપશે? ઇન્ટરેસ્ટ આપશે. તો ગવર્નમેન્ટની ગોલ્ડ રિઝર્વ વધશે. થાય ને? એવી જ રીતે ગવર્નમેન્ટ અલગ અલગ બોન્ડ પાડીને પૈસા ઉઠાવે. હવે ગવર્નમેન્ટ આ જ પૈસા કે આ જ લોન કોઈ ફોરેન કન્ટ્રી પાસેથી લેવા જાય, વર્લ્ડ બેંક પાસેથી લેવા જાય તો શું થાય? એના ઉપર અલગ અલગ પ્રકારના રિસ્ટ્રિક્શન ઇમ્પોઝ કરવામાં આવે. પ્લસ એને રિટર્ન શેમાં કરવાનું છે? ડોલરમાં. મેં તમને કીધું હતું. અને ધીરે ધીરે રૂપીની વેલ્યુ ડિક્લાઇન થઈ રહી છે. જ્યારે પે કરવાના આવે ત્યારે વધારે ડોલર પે કરવા પડે, પ્લસ ઇન્ટરેસ્ટ પે કરવો પડે. કે ત્યાં ઇન્ડિયન રૂપીમાં જ પે કરવાના છે જો ઇન્ડિયન પબ્લિક પાસેથી રૂપિયા લીધા તો. અને ઇન્ડિયન પબ્લિકને લોન પણ આપણને ઓછા વ્યાજે મળશે, બીકોઝ ગવર્નમેન્ટ સેફટી છે. તમે રિટાયર થઈને પૈસા પડ્યા છે તમારી પાસે અને તમે રિસ્ક લેવા નથી માંગતા તો ગવર્નમેન્ટની અંદર ઇન્વેસ્ટ કરો, તમને એ 6-7% જેટલું ઇન્ટરેસ્ટ આપી દેશે. Debt security issued by the central government, state government and quasi-government agencies like LICs are referred to as government securities or gilt-edged securities. શું કહેવાય બીજું નામ? gilt fund. 3 types of instrument are issued. An investment that is similar or resemble a company debenture, એટલે ગવર્નમેન્ટ ડિબેન્ચર બહાર પાડે. LIC એ પોતાનો IPO લાવ્યો છે એટલે ડિબેન્ચર બી બહાર પાડે LIC એ, જો કે એને કેશની જરૂરત જ નથી. It carries the name of the holder and registered with public debt office. For transfer it has to be logged with public debt office along with the duly completed transfer deed. Public debt office pays the interest to the holder. અહીંયા આગળ ઇન્ટરેસ્ટ કોણ ચૂકવશે? પબ્લિક ડેપ્ટ ઓફિસ. બીજો આવ્યો પ્રોમિસરી નોટ, issued to the original holder which contain a promise by the President of India as per pay given schedule. અહીંયા પ્રેસિડેન્ટની ગેરંટી હોય કે હું તમને આ શેડ્યુલ પ્રમાણે ઇન્ટરેસ્ટ પે કરીશ ને આ શેડ્યુલ પ્રમાણે પ્રિન્સિપલ અમાઉન્ટ રિટર્ન કરીશ. અને ત્રીજો બેરર સિક્યુરિટી હોય. બેરર સિક્યુરિટીની ખાસિયત શું? મારી પાસે જો બેરર ગવર્નમેન્ટ સિક્યુરિટી છે ને, ઇટ ઇઝ ફ્રીલી ટ્રાન્સફરેબલ. મારે જો અર્જન્ટ પૈસા જોઈતા હોય તો ગવર્નમેન્ટ તો હમણાં નથી આપવાની, બટ ઇટ ઇઝ ટ્રેડેડ ઇન ધ માર્કેટ. મારે જેને વેચવા હોય તો વેચી શકું અને એની વેલ્યુ ચેન્જ થતી રહે સ્ટોક માર્કેટમાં. કેમ? સપોઝ મારી પાસે 10% વ્યાજનો બોન્ડ પડ્યો છે ગવર્નમેન્ટનો અને અત્યારે માર્કેટમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેવો થઈ ગયો? ઓછો થઈ ગયો. એટલે એ બોન્ડની વેલ્યુ કેવી થશે? વધારે કે ઓછી? અત્યારે તારી પાસે 100 રૂપિયા છે, તું બેંક ગવર્નમેન્ટ બોન્ડ લઈશ તો તને 6% કે 7% વ્યાજ મળશે. પણ તું જો મારી પાસેથી લઈશ તો તને કેટલા ટકા વ્યાજ મળે છે? 10%. તો તું એને માટે વધારે પૈસા આપીશ ને, તો એની વેલ્યુ એ રીતે ફ્લક્ચ્યુએટ થતી હોય, પણ અહીંયા આગળ સિમિલર જ હોય. તમને રિટર્ન તો 6-7% જે પ્રિવેલિંગ રેટ હોય એટલું જ મળે. તમે 100 રૂપિયા રોકીને 7 મળતા હોય તો તમે 7 રૂપિયા લેવા માટે પેલામાં 120 રૂપિયા રોકો, રેન્ડમલી કહું છું આમાં, બરાબર? એટલે તમને વધારે ભાવ મળે. તો એ રીતે બોન્ડની વેલ્યુ ફ્લક્ચ્યુએટ થાય. અહીંયા ઇન્ટરેસ્ટ રેટ વેરાય બિટવીન 8 to 10%, પણ અત્યારે ઓછા હોય છે. Even though this security carries some tax advantage, they have traditionally not appealed to individual investors because low rate of interest and long maturity. તો આમાં પૈસા રોકે કોણ? તો આપણે બેન્કિંગ ફાઇનલ અકાઉન્ટ શીખી ગયા અને બેન્કિંગ ફાઇનલ અકાઉન્ટમાં એક પ્રોવિઝન હતું SLR મેન્ટેન કરવાનો, સ્ટેચ્યુટરી લિક્વિડ રેશિયો મેન્ટેન કરવાનો. અને લિક્વિડિટી માટે જે બેંક પાસે પોતાના એડિશનલ ફંડ હોય ને, એ બેંક કમ્પલસરી એ લોકો આ પૈસા ક્યાં રોકે? આવા ગવર્નમેન્ટ સિક્યુરિટીઝમાં રોકે.
They are typically held by bank, financial institution, insurance company and provident fund, mainly because of certain statutory compulsion. जो छेल्लो word statutory compulsion, કાયદા દ્વારા compulsory છે. Now બીજું આવ્યું, એ પણ ગવર્મેન્ટ જ છે, sovereign gold bond scheme. For Indians, the reference they have gold is beyond its market value. Now there are ways to own a gold without inherent risk or bearing a making check. Sovereign gold bond is one such alternative offered by the government of India. મારી પાસે પૈસા છે તો હું ગોલ્ડ બોન્ડ ખરીદી લઉં. એનો ફાયદો શું થાય? ગવર્મેન્ટને પૈસા મળે અને ગોલ્ડના રેટમાં જે ફરક પડે ને એ પ્રમાણે મને ત્યાં આગળ વેલ્યુ એપ્રિસિએશન મળી જાય. Sovereign gold bond. The government of India has lately introduced sovereign gold bond scheme to offer investor another way of own gold. એ તમારી પાસે digital gold આવી જાય. Hence it belongs to the tax fund category. It not only brought down the demand for real gold but could also track import export of the same. અહીંયા કે રિયલ ગોલ્ડ તમારે લેવાનું જ નથી, એના પર ટેક્સ, જીએસટી એ બધું ચૂકવવાનું જ નથી, બટ તમે ગોલ્ડના માલિક બની જાઓ. બરાબર? અને એના ઉપર તમને ઇન્ટરેસ્ટ બી મળે અને ગોલ્ડ પ્રાઇસીસનો જે ચેન્જ થાય એનો પણ બેનિફિટ મળે. There is a transparency about this product as it comes under the purview of RBI. RBI ના કંટ્રોલમાં છે એટલે સેફટી તો રહેશે જ. Sovereign gold bond are government security and is safe. The value denominated in multiple of gold gram. એટલે તમે 100 રૂપિયામાં બી ખરીદી શકો ગોલ્ડ, but a certain percentage of gram gold તમને મળે. This is why a substitute for investing in physical gold. તો આમાં ફાયદો કેટલો? ફિઝિકલ ગોલ્ડ ખરીદો તો તમને શું ચૂકવવું પડે? ગળામણ ચૂકવવું પડે, કારણ કે ફિઝિકલ ગોલ્ડમાં આપણે કોઈન તો ખરીદવાના નથી, આપણે શું ખરીદીશું? જ્વેલરી ખરીદીશું. બીજું આપણી પાસે રિસ્ક રહે કે ચોરાઈ જવાનું. કોઈન ખરીદ્યા પણ ચોરાઈ તો શકે જ ને, પણ આ ચોરાવાના જ પૈસા ના. અને આપણે ગોલ્ડના ભાવ વધે એનો બેનિફિટ લેવાનો તો ઓટોમેટિકલી એમાં મળવાનો છે, બીકોઝ તમારા અકાઉન્ટમાં તો નંબર ઓફ ગ્રામ ગોલ્ડ મળવાનું છે. If you want to purchase a bond, just approach any agent, એટલે કે broker authorized by SEBI, અને શેર માર્કેટની જેમ જ તમે આ ખરીદી શકો. They will deposit the corpus to your registered bank account. Who should invest in sovereign gold bond? કોણે ઇન્વેસ્ટ કરવું પડે? તો people who have purchased for gold investment can consider sovereign gold bond. જેને ગોલ્ડ ખરીદવાની ઈચ્છા હોય એને આ બોન્ડ ખરીદવા જોઈએ. As a low risk investment, આમાં રિસ્ક ઓછું છે. It also earn you a fixed income by annually. તમને ઇન્ટરેસ્ટ પણ મળે છે. જો આ બેનિફિટ આવ્યો, ગોલ્ડનો ભાવ વધે તો ફાયદો થવાનો જ છે, પણ ના વધ્યો તો વ્યાજ તો મળશે જ. If all these appeal you, do consider buying in sovereign gold bond compared to the physical gold. The cost of purchase or sale of sovereign gold bond is quite low. એની કોસ્ટ પણ ઘણી ઓછી છે, એના પર ટ્રાન્ઝેક્શન કોસ્ટ લાગે છે which is low. The expense of buying or selling sovereign gold bond is nominal in comparison of physical gold. Physical gold માં તો તમને GST લાગે છે અને લગભગ કેટલો 2.5% જેટલો હોય છે ને, 2.5% જેટલો, 2% SGST અને 2% CGST. તો એના કરતાં સસ્તું પડે. This is because it is easy to store in the demat form. Nobody can steal. कोई चोरी भी नहीं सके. फायदो. So if you are seeking a long term investment in for a good return, तो gold bond તમારા માટે બેસ્ટ કહેવાય. હવે ફીચર્સ ઓફ સોવેરિયન ગોલ્ડ બોન્ડ એ એકવાર વાંચજો, એ કાલે કરાવીશ.